તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો 23મી કોમનવેલ્થ ગેમ્સ એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર 1 ગ્લાસ્ગો। તો સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026નો સત્તાવાર માસ્કોટ એટલે કે શુભંકર શું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી ફિન્ની યુનિકોર્ન, જે સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે તે કોમનવેલ્થ ગેમ્સ 2026નો સત્તાવાર માસ્કોટ હતો। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026નો ઉદ્ઘાટન સમારોહ એ કયા ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓવો હાઇડ્રો। તો કોમનવેલ્થ ગેમ્સ 2026નો ઉદ્ઘાટન સમારોહ એ ઓવો હાઇડ્રોના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયો હતો। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026 એ કઈ તારીખે શરૂ થઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી 23 જુલાઈ 2026। તો કોમનવેલ્થ ગેમ્સ 2026 એ 23 જુલાઈ 2026થી શરૂ થઈ હતી। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026 એ ક્યારે પૂર્ણ થઈ? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ 2 ઓગસ્ટ 2026। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ 2026માં કેટલા કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશને ભાગ લીધો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 74। તો કોમનવેલ્થમાં 56 સ્વતંત્ર સભ્ય દેશ હોવા છતાં ઓલિમ્પિકથી વિપરીત યુકે દેશો જેવા કે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ અને વિદેશી પ્રાંતોએ અલગથી ભાગ લીધો હતો। આગળ વાત કરીએ તો 2026માં કોમનવેલ્થ ગેમ્સમાં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 11। તો 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 11 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આગળ વાત કરીએ તો ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક એ કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ મીરાબાઈ ચાનુ। તો મીરાબાઈ ચાનુ એ કોમનવેલ્થ ગેમ્સ 2026ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હતા। આગળ વાત કરીએ તો ઉદ્ઘાટન સમારોહમાં ભારતના બેટન બેરર કોણ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ લવિના બોર્ગોહેન। તો લવિના બોર્ગોહેન એ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના બેટન બેરર હતા। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026માં કયા ખેલાડીએ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી મીરાબાઈ ચાનુ। તો મીરાબાઈ ચાનુએ 48 કિલો મહિલા વેઇટ લિફ્ટિંગ શ્રેણીમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમણે સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં કયો દેશ એ પ્રથમ સ્થાને રહ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓસ્ટ્રેલિયા। તો ઓસ્ટ્રેલિયા એ કોમનવેલ્થ ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં ટોપ પર રહ્યો છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં શેર તમે જરૂરથી કરજો। તો આગળ વધીએ તો કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી શર્મિલા ધનકર। તો શર્મિલા ધનકર એ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026માં જુડોમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ વિજેતા એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અસ્મિતા ડે અને હર્ષ સિંહ। તો અસ્મિતા ડે અને હર્ષ સિંહ એ 2026માં જુડોમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ વિજેતા બન્યા છે। વાત કરીએ મિત્રો અસ્મિતા ડેની તો અસ્મિતા ડે એ મહિલા 48 કિલોગ્રામ અને હર્ષ સિંહ એ પુરુષ 60 કિલોગ્રામમાં જુડોમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર બન્યા છે। આગળ વાત કરીએ તો ભારતના દિલીપ મહાદુ ગાવિતે કોમનવેલ્થ ગેમ 2026માં પુરુષોની 100 મીટર T47 સ્પ્રિન્ટ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ગોલ્ડ મેડલ। તો દિલીપ મહાદુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 100 મીટર T47 સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ 2026માં ભારતનું સ્થાન એ કયું રહ્યું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 4થું। તો કોમનવેલ્થ ગેમ 2026માં ભારતનું સ્થાન એ 4થું રહ્યું છે। વાત કરીએ મિત્રો મેડલ ટેલીની તો ભારતે કુલ 39 મેડલ જીત્યા છે, જેમાં 13 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે। આગળ વાત કરીએ તો 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કઈ રમતમાં સૌથી વધુ 7 ગોલ્ડ મેડલ જીત્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી બોક્સિંગ। તો ભારતે 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ 7 ગોલ્ડ મેડલ એ બોક્સિંગમાં જીત્યા છે। આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય પેરા એથ્લેટ્સે કેટલા મેડલ જીત્યા છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 7 મેડલ. તો ગ્લાસ્કો 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના પેરા એથ્લેટ્સે કુલ 7 મેડલ જીત્યા છે, જેમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આગળ વાત કરીએ તો 2026ના કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં કયા શહેરને ઔપચારિક રીતે 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાનીના અધિકારો આપવામાં આવ્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અમદાવાદ. વાત કરીએ મિત્રો કોમનવેલ્થ ગેમ્સ 2030ની, તો તેનું આયોજન એ આપણો દેશ ભારત કરશે અને તેનું આયોજન એ અમદાવાદ ગુજરાત ખાતે કરવામાં આવશે. વાત કરીએ મિત્રો કોમનવેલ્થ ગેમ્સની, તો તેની શરૂઆત એ 1930માં કેનેડાના હેમિલ્ટનમાં થઈ હતી અને 2030માં કોમનવેલ્થની રમતોનો ઇતિહાસના 100 વર્ષ પૂર્ણ થશે. વાત કરીએ મિત્રો ભારતની, તો ભારતે આ અગાઉ 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને હવે ફરીથી 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન એ ગુજરાત અમદાવાદ ખાતે કરવામાં આવશે. આગળ વાત કરીએ તો ભારતે સૌપ્રથમ કયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 1934. તો ભારતે સૌપ્રથમ લંડનમાં આયોજિત 1934ની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો, જે કોમનવેલ્થ ગેમ્સની બીજી આવૃત્તિ હતી. વાત કરીએ મિત્રો પહેલી આવૃત્તિની, તો ભારતે પહેલી આવૃત્તિ જે 1930માં યોજાઈ હતી તેમાં ભાગ લીધો ન હતો. આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સનું મુખ્ય મથક એ ક્યાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી લંડન, યુકે. તો કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની સ્થાપના એ 1932માં થઈ હતી અને તેનું મુખ્ય મથક એ લંડન, યુકે ખાતે આવેલું છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આ વિડીયો તમારા સ્ટડી ગ્રુપમાં તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો, જેથી તે પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે. અને ચેનલ ઉપર નવા જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી દેજો.